નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના જે એંધાણ જોવા મળતા હતા, રાજકારણની જે ચર્ચાઓ હતી, આ તમામ ચર્ચાનો હવે અંત આવ્યો છે। ગુજરાતના નવા મંત્રીમંડળની ચર્ચાઓ હતી, તેનો અંત આવ્યો અને નવું મંત્રીમંડળ છે તે આવી ચૂક્યું છે। ત્યારે આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું। નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 લોકો મંત્રી બન્યા છે। 26 સભ્યોના મંત્રીમંડળમાંથી 21 મંત્રીઓ જે આજે વિધિવત રીતે શપથ લીધા છે, જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને જે શપથ છે તે લેવડાવવામાં આવ્યા, તથા નવા મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને પણ સ્થાન અપાયું છે। ગુજરાતનું નવું મંત્રીમંડળ, નવા ચહેરા અને નવી અપેક્ષાઓ, આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું કે નવા મંત્રીમંડળથી ગુજરાતની જનતાને શું અપેક્ષા છે, શું આશા છે અને શું કામ કરાવવાના છે। આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ સુરતની જનતા પાસેથી જાણીએ કે નવું મંત્રીમંડળ સુરતની જનતા માટે કેટલું મહત્વનું, આવો સાંભળીએ। નવા મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ છે। હવે લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ તો છે, પણ શું અપેક્ષા લોકો રાખી રહ્યા છે, શું ફેરફારો તેઓને જોઈએ છે અને આ નવો ફેરફાર આવ્યો છે તેને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે, માટે સુરત ખાતે લાખ લોકો હાલ આપણી સાથે ઉપસ્થિત છે। આપણે એ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। ખાસ કરીને તમારાથી પૂછવા માંગીશ, જે રીતના હવે જે નવા મંત્રીમંડળની જાહેરાતો થઈ ગઈ છે, નવા ચહેરાઓ પણ અન્ય આવ્યા છે, જે અન્ય ચહેરા હતા એમને પણ સારા પદ મળ્યા છે, શું અપેક્ષા રહે છે? હવે અપેક્ષા માટે એવું છે કે અત્યાર સુધી ખાતા વધારે હતા, મંત્રી ઓછા હતા, એટલે એક એક મંત્રી પર ઘણા બધા ખાતાનો જે ભાર હતો એને કારણે કદાચ એવું લાગતું હતું કે જે કામની ગતિ છે તે થોડી મંથર થઈ ગયેલી હતી। પણ હવે જ્યારે નવા 27 નવા મંત્રીઓ બનાવ્યા તો બધા ખાતાની ફાળવણી, ખાસ કરીને આપણા સીએમ પાસેથી બી જે બધા ખાતા વહેંચણી કરવામાં આવી છે એમના માથા પરથી ભાર ઓછો કરવા, એટલે દરેકે દરેક ખાતાની જ્યારે અલગ અલગ લોકોમાં વહેંચણી થાય, નવી યુવા ટીમ બનાવવામાં આવે, તો આપણે ગુજરાતના વતની હોવાથી આપણે એવી અપેક્ષા રાખીએ કે આ બધા યુવા વર્ગ છે, નોલેજેબલ છે, એ લોકો પાસે જ્ઞાન છે, એ લોકોને સમજ પડે છે કે પ્રજાને શું જોઈએ છે, પ્રજાને શું તકલીફ છે, અને જ્યારે તમારી પર કામનો ભારણ ઓછું થઈ જાય તો સ્વાભાવિક રીતે તમે વધુ સારી રીતે કામ કરી શકો અને પ્રજાને ફાયદો થાય એ પ્રકારના કામ કરશે એવી આપણે અપેક્ષા આ લોકો પાસેથી રાખી શકીએ। ચોક્કસથી આપ શું વિચારો છો ભાઈ? જે રીતના અપેક્ષાઓ તો પહેલે પણ હતી, પણ હવે જે રીતના ખાતા વેચાઈ ગયા, નવા ડેઝિગ્નેશન લોકોને મળી ગયા, કઈ રીતના એને જુઓ છો અને શું આશા રાખો છો? મૂળ વાત એ છે કે પહેલાં 16 મંત્રીઓ હતા અને હવે 26 મંત્રીઓની ટીમ બની છે। 26 મંત્રીઓની ટીમ બનાવી અલગ અલગ ખાતાઓ ફાળવશે, જેનું ભારણ ક્યાંક ને ક્યાંક એ જે મંત્રીઓ હતા એમાં ઘટ છે ને અન્ય ફાળાઓની વિતરણી થશે। મૂળ વાત એટલે પ્રજાનો જે પ્રશ્નો છે એને વાચા આપે, જે કંઈ પ્રજાની તકલીફ છે એને નોર્મલી લે, અહંકારમાં ન રહે, પ્રજાના હિતના કાર્યો કરે, એવા મંત્રીમંડળમાં જે લોકો આવ્યા છે એમની પાસેથી હું અપેક્ષા રાખું છું। એમ પણ ગુજરાતની અંદર ઘણો બધો વિરોધ છે, પબ્લિક ઘણી બધી નારાજ છે, એટલે અહંકાર છોડીને પ્રજાના હિત માટે કામ કરે એટલી જ અપેક્ષા રાખીએ છીએ। જોઈએ નવી આ મોદી સાહેબે જે ટીમ બનાવી છે, ભૂપેન્દ્રભાઈની સરકાર છે અને અમારા મજૂરાના હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ પણ બન્યા છે, તો અપેક્ષા એટલી જ છે કે લોકોના બસ વધુને વધુ કામ થાય અને સરળતાથી બધું ચાલે। લોકોના વધુ ને વધુ કામ થાય, સરળતાથી બધું ચાલે। હું આપની પાસે પણ આવવા માંગીશ, જે રીતના હવે નવા મંત્રીમંડળની જાહેરાત થઈ ગઈ છે, શું અपेक्षा રાખો છો? सबसे पहले तो नया मंत्रिमंडल जो बना है उसको हार्दिक हमारी शुभेच्छा। और जिस प्रकार मोदी जी का, अमित जी का नाम चल रहा है, यूपी में योगी जी का नाम चल रहा है, मंत्रिमंडल में कोई भी आदमी आए जनता के हित की बात करेगा तो ही मज़ा आएगा। और जिस प्रकार पूरे वर्ल्ड में आज मोदी जी का नाम डंका बज रहा है, तो मेरा निवेदन है कि गुजरात सरकार के जो भी मंत्रिमंडल में सदस्य बने हैं वो बाकायदा पब्लिक के बीच में जाकर पब्लिक का ध्यान रखें और जो भी योजनाएं आती हैं उनको अधिक से अधिक लोगों को उनका बेनिफिट मिले, यही मेरी शुभेच्छा है। ચોક્કસ, એટલે અનેક અપેક્ષાઓ લોકો સેવી રહ્યા છે, આપ એને કઈ રીતે જુઓ છો? નવા ફેરફાર થઈ રહ્યા છે, હવે નવા મંત્રીમંડળ આવ્યા છે તો આપણે તો એવું છે સોચ કે આ પબ્લિકો માટે જે બી મંત્રીમંડળ છે નવા કંઈ સારું કરે, આ મારી એ લોકોને પ્રત્યે વિચાર છે।
તો પણ આપણે કઈ અપેક્ષા રાખીએ? અપેક્ષા રાખીએ કે કંઈ નવા કોઈ ડેવલપમેન્ટ થાય એને ઉપર પબ્લિક પર ધ્યાન આપે, જે નયા બિઝનેસ ને બધું ચાલે છે બંને એને ઉપર વર્ક કરે. સાચી વાત છે. આપ શું વિચારો છો? જે રીતના ડેપ્યુટી સીએમ પણ સુરતથી પસંદ કરવામાં આવ્યા છે અને અનેક મંત્રીઓ જે છે એ પણ હવે મોહર લાગી ગઈ છે, પણ અપેક્ષા શું રહેશે? હવે સૌ પ્રથમ તો અમે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને હું પહેલાં અભિનંદન આપું છું, કેમ કે આપણા સુરતથી છે અને અપેક્ષા એ કે જે ગૃહમંત્રી તરીકે જે સારી ભૂમિકા ભજવી છે, ઉપરાંત હવે ડેપ્યુટી સીએમ થયા પછી કદાચ એનાથી સારી અને અપેક્ષા રાખીએ છીએ ગુજરાતીઓની જે નારાજગી છે એ ક્યાંક દૂર કરે અને 2027માં ભવ્ય વિજયની આશા રાખે એવી કંઈક પ્રદર્શન બતાવે કે જેથી જે નારાજગી દૂર થઈ જાય, લોકોના પ્રશ્ન દૂર થઈ જાય. 26 મંત્રીઓ પાસે એવી અપેક્ષા રાખું છું કે જે પબ્લિકોની જે નાની મોટી જે મૂંઝવણો છે, તકલીફો છે, એક પ્રશ્નાર્થ જે ઊભા થતા હોય, આજે લોકો એમ વિચારે છે કે પ્રશ્નો તો ઘણા બધા ઊભા થાય છે પણ એનું નિવારણ શું, જેના માટે કોઈક સરળ રસ્તો કાઢે એ મંત્રાલય પર આપણે આશા રાખીએ. કોઈ સરળ રસ્તો કાઢે એવી આશા તો આપણે રાખીએ જ છીએ, પણ ક્યાંક ને ક્યાંક નવા ફેરફારો એક્સેપ્ટ કરતા થોડી વાર લાગે. પણ આ ફેરફાર આપણા માટે જ સારા છે, પણ આ ફેરફારને લઈને હજી અન્ય શું આશા? જો જોવાનું હવે એ છે કે નવું મંત્રીમંડળ જે છે એનો હવે અભિગમ શું છે, કારણ કે અત્યાર સુધી જે ચાલ્યું છે પ્રજામાં જે રોષ છે, કારણ કે આટલી બધી પ્રચંડ બહુમતી 162 સીટ તમારી પાસે છે છતાં ગુજરાતની પ્રજામાં નારાજગી તમને જોવા મળે છે, તો એનું કારણ શું છે? તો હવે આ નવો મંત્રીમંડળ કયા અભિગમ સાથે કામ કરે છે? એ લોકો ફક્ત રાજનીતિના પરિપ્રેક્ષમાં કામ કરે છે કે લોકોના હિતમાં કામ કરે છે, જેનાથી લોકોની નારાજગી એ લોકો કેટલી હદે દૂર કરી શકે છે ને જેનાથી પ્રજાને મહત્તમ લાભ મળે અને ગુજરાતના મહત્તમ વિકાસ થાય એવું કંઈક આગળ પગલાં ભરવામાં આવે, એવું કરે તો વધારે સારું કહેવાય એમ. ધર્મેશભાઈ, આપ શું વિચારો છો આને લઈને? હજી શું આશા અપેક્ષાઓ? લોકો આમ તો રાજી જ છે, પણ છતાં લોકોની અપેક્ષાઓ ક્યારેય પૂરી નહીં થતી, પણ નવો ફેરફાર શું? ખેડૂત આંદોલનો થાય છે, ખેડૂતોના જે ખેતરોમાં થાંભલા અદાણી એમનેમ જે ખોડી દે છે વગર પૈસા આપે, એ નારાજગી ખેડૂતોની દૂર કરવી જોઈએ. આ મંત્રીમંડળ પાસે પહેલામાં પહેલી એ અપેક્ષા છે કે કિસાનોને તમે નારાજ ના કરો, અન્ય પબ્લિક પણ નારાજ છે, એટલે જે પણ નારાજગી છે એને દૂર કરવાની અપેક્ષા ચોક્કસ આ મંત્રીમંડળ રાખશે એવી અમને પેલું છે, સંભાવનાઓ છે. પરંતુ જો નહીં રાખે ને અહંકારમાં રહેશે તો આગામી જે દિવસોની અંદર જે લોકોની નારાજગી છે એ વધુ પ્રબળ બનશે અને લોકો પછી ચૂંટણી આવશે ત્યારે બતાવશે. એટલે એમ પણ પૂછવા માંગીશ કે જ્યારે 100 વાત થતી હોય અને એમાં પણ ક્યાંક આશા અપેક્ષાની અંદર ક્યાંક કોઈ વાર નિરાશા તો આવતી હશે, પણ ઘણા બધા કામો એવા સારા પણ થયા છે જેને લઈને વિકાસના કામ કહો, પ્રજા માટે સારા કામ કહો, તો હજી શું અપેક્ષા રહેશે? અપેક્ષા ફક્ત આપણે એ જ રાખી શકીએ કે તમે જે કામ કરો જનહિત માટે કરો છો. જ્યારે તમે જનહિત માટે કરો, પ્રજાની ફરજ છે કે તમને જે તકલીફ પડે એ તકલીફ વેઠો, કારણ કે તમને તમારા સારા માટે જ ઘણા બધા વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે. પણ એની સામે જે હદે નારાજગી છે, જેમ કે ધર્મેશભાઈએ કીધું ખેડૂતોનો પ્રશ્ન, તો ગઈકાલે બોટાદની અંદર ઘરમાં ખેડૂતોની મિટિંગ ચાલતી હતી, પોલીસવાળા અંદર ઘૂસી ગયા અને ઘરમાંથી કાઢીને આતંકવાદીઓની જેમ બધા ખેડૂતોને મારવામાં આવ્યા. તો આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે આપણે લાવી શકીએ? કારણ કે ખેડૂત છે તો તમે આજે તમારું જે અનાજ ઉગાડે છે, તમારા લોકોના પેટ ભરાય છે, એના વગર તમારું દેશનું અર્થતંત્ર પડી ભાંગશે જો ખેડૂત લોકો નહીં હશે તો આ જે પ્રકારની ગંભીર સમસ્યાઓ જે ઊભી થઈ છે એ નારાજગી પહેલી તકે દૂર કરવી જોઈએ. બાકી વિકાસલક્ષી કાર્ય માટે અમે પ્રજા તરીકે સંપૂર્ણ સહયોગ આપવા તૈયાર છીએ. અમને જે તકલીફ પડે છે, રસ્તામાં ખાડા પડે છે કે ધૂળ ઉડે છે કે જે કંઈ બી ટ્રાફિકની સમસ્યા થાય છે, બધાનો અમે સામનો કરવા તૈયાર છે, કારણ કે પ્રજાના વિકાસ માટે, પ્રજાને લાભ માટે કાર્યો થઈ રહ્યા છે. તો એની સામે અમને તકલીફ વેઠવામાં કોઈ સમસ્યા નથી, પણ જે મૂળભૂત સમસ્યાઓ છે એનું નિરાકરણ ઝડપથી લાવવું જોઈએ. એટલે સ્પષ્ટ છે, જે મૂળભૂત સમસ્યાઓ છે એના નિરાકરણની લોકો માંગ તો કરી રહ્યા છે, ખેડૂતોના હિત માટેની માંગ કરવામાં આવી રહી છે. એટલે વિવિધ આશા અપેક્ષા લોકો સુરત ખાતેથી મંતવ્ય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દા પર રાજકોટની જનતાના મંતવ્યો જાણીએ કે નવું મંત્રીમંડળ રાજકોટની જનતા માટે કેટલું મહત્વનું. આવો સાંભળીએ. નવા મંત્રીમંડળને લઈને રાજકોટવાસીઓને અનેક આશા અપેક્ષા છે. ત્યારે કહી શકાય કે હાલ આજે જ્યારે
ભૂપેન્દ્ર પટેલ નું જે મંત્રીમંડળનું જ્યારે નવા મંત્રીઓએ જ્યારે શપથ લીધા ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે ખાસ રાજ્યના લોકો એક અપેક્ષા રાખીને બેઠા છે કે રાજ્યમાં અનેક નવા જે કામ છે તે આગળ વધશે. રાજકોટમાં પણ આ જ પ્રકારના કાર્યો ક્યાંક ને ક્યાંક બાકી રહ્યા છે તેને પણ આગળ વધારવામાં આવશે. આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે, સામાજિક આગેવાનો આપણી સાથે જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. શું નામ આપનું? રાજુ જુંજા, સામાજિક અગ્રણી. રાજુભાઈ, શું કહેશો? ખાસ તો મંત્રીમંડળમાં અનેક જે નામ છે તે સામે આવ્યા છે અને આખું મંત્રીમંડળ જ ક્યાંક ને ક્યાંક બદલવામાં આવ્યું છે. અપેક્ષા શું છે હવે? આજરોજ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું અને નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ પણ યોજાઈ ગયો. 25 મંત્રીઓનો આજે શપથ સમારોહ હતો, જેમાં 9 રાજ્ય કક્ષા કેબિનેટ કક્ષાના અને 16 રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા. પણ દુઃખની વાત એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટમાંથી એક પણ મંત્રી લેવામાં આવ્યો નથી. એક મંત્રી હતા એને પણ પડતા મૂકવામાં આવ્યા છે. તો રાજકોટ માટે ખરેખર અમે એક દુઃખ અનુભવીએ છીએ કે 1995થી આજ સુધી રાજકોટ ક્યારેય મંત્રી સરકારની ભાગીદારી વગર રહ્યું નથી. અને પ્રથમવાર જ્યારે રાજકોટને એના ન્યાય થયો છે, અમારી પણ એવી આશા અને અપેક્ષા હોય કે અમારે રાજકોટનો એક મંત્રી હોય, કેમ કે રાજકોટ છે સૌરાષ્ટ્રનો હબ છે. અહીંથી જ રાજકારણ ચાલુ થાય છે અને અહીંથી રાજકારણ પૂરું થાય છે. 2 દિવસ પહેલાં જ જ્યારે વિશ્વકર્માજી આપણા જે નવનિર્મિત પ્રમુખ છે એ આ જ સ્થળે અહીંયા આવ્યા હતા અને એણે કીધું હતું કે રાજકોટમાંથી રાજકારણ ચાલુ થાય છે. તો અહીં રાજકોટમાંથી રાજકારણ પૂરું કેમ થયું એ અફસોસની વાત છે. અને બીજી વાત કરીએ તો રાજકોટ જિલ્લામાંથી એક મંત્રીને લેવામાં આવ્યા છે, તો એ તો ચાલુ હતા જ, પણ એક મંત્રીને પડતા મૂકીને એકને જ રાખવામાં આવ્યા છે. તો આ એક દુઃખની વાત છે. અને ખાસ આનું એક કારણ એ મને એવું લાગે છે, હું સામાન્ય કાર્યકર છું, પણ મને એવું લાગે છે કે ક્યાંક નેતૃત્વનો અભાવ છે, જેને કારણે રાજકોટને સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી. તો આ એક દુઃખની વાત છે. સરકાર આમાં પુનઃ વિચારણા કરી અને એક સારું મહત્ત્વનું યોગદાન ક્યાંક હોદ્દો આપે અમારા રાજકોટ માટે ધારાસભ્યને, એવી અમારી માંગણી છે. તમે શું કહેશો? શું નામ? કેયુ રનડગઢ. શું કહેશો? ખાસ તો આશા અપેક્ષા કઈ પ્રકારની? આશા અપેક્ષા ખરા અર્થમાં લોકશાહીની અંદર સરકાર પાસે લોકોની આશા અપેક્ષા એ હોય કે વિકાસલક્ષી કામ થાય, નીતિ વિષયક નિર્ણય થાય. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી ગુજરાતની શાસન ધુરા સંભાળી રહી છે. ત્યારે લોકોનો ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને અપાર પ્રેમ મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓની મહેનતનું આ ફળી ફ્રૂટ છે. ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની દાદાની મૃદુ અને મક્કમ સરકાર જ્યારે આ કામગીરી કરી રહી છે, ત્યારે આજે એક મંત્રીમંડળનું વિસ્તરણ થયું ગુજરાતની અંદર. એમાં ગુજરાતના યુવા નેતા, લોકલાડીલા નેતા માનનીય હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવતા એક યુવા તરીકે અને યુવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હર્ષોલ્લાસની લાગણી છવાણી છે. હર્ષભાઈ સંઘવીએ જે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તરીકે જે યશસ્વી કામગીરી કરી, એને પ્રમોશન સાથે ડેપ્યુટી સીએમનો મહત્વનો પદ આપવામાં આવ્યો. એટલે આજે નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનને ખરા અર્થમાં હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ તળે ભારતીય જનતા પાર્ટીની સરકાર આગળ વધી રહી છે. શું નામ તમારું? લીંબાભાઈ માટિયા. લીમાભાઈ, શું કહેશો? ખાસ તો આજે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, કઈ પ્રકારની આશા અપેક્ષા છે એક રાજકોટવાસી તરીકે? એક રાજકોટવાસી તરીકે ભારતીય જનતા પાર્ટીની જે ભૂપેન્દ્રભાઈની સરકાર છે, જેના આજે શપથ સમારોહની અંદર જે 25 મંત્રીને સ્થાન મળ્યું, તેમાં રાજકોટને જરા એક પણ ધારાસભ્યનું પ્રતિનિધિત્વ ન મળ્યું. રાજકોટનો હરણફાળ વિકાસ મેગા સિટી તરફ જ્યારે રાજકોટ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે રાજકોટને કંઈક નેતૃત્વનો અભાવ હોવાનો આના ઉપરથી ખ્યાલ આવે છે. અને રાજકોટનો વિકાસ એ આજે રૂંધાઈ ગયો એવું લાગે છે. તમને લાગે છે કે વિજયભાઈ રૂપાણી હોત તો ક્યાંક ને ક્યાંક મંત્રી મળી શકત? આજે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની જો હયાતી હોત તો ચોક્કસ રાજકોટને પ્રતિનિધિત્વ મળે. વિજયભાઈનો આજે ગયા એનો રાજકોટને ખૂબ વસો છે. તમે શું કહેશો? શું નામ? મારું નામ હરિભાઈ માટિયા. શું કહેશો? કે રાજકોટને તમે શું કહેશો? ખાસ કરીને આજે જે મંત્રીમંડળમાં જે નવી મંત્રીમંડળ રચાણું, એમાં રાજકોટ માટે એક પણ મંત્રી નથી મળ્યા. બીજી વાત કરીએ તો જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી હતા અને ઉતર્યા પછી રાજકોટનો વિકાસ અટકી ગયો છે. કોઈ ગમે એ કહેતું હોય, પણ સનાતન સત્ય છે કે વિજયભાઈથી મુખ્યમંત્રી પદે ઉતર્યા પછી રાજકોટનો વિકાસ રૂંધાયો છે. અમદાવાદ હાઈવેની રાજકોટ અમદાવાદ હાઈવેની વાત કરીએ તો આજની તારીખમાં કામ અહીંયા પડ્યું છે. અને આ બીજો એક અન્યાય આક્રોશ કઈ રહ્યો છે? આક્રોશ રાજકોટિયન તરીકે
એક પ્રજાજન તરીકે છે કે ભાઈ જે વિકાસના કામો થવા જોઈએ વાતો ગમે એટલી થતી હોય પણ રાજકોટ માટે નથી થતા. તો આ નવા મંત્રીમંડળમાં મંત્રીઓને હું એક આ સંદેશ આપવા માગું છું કે રાજકોટનો વિકાસને હવે ધ્યાને લેવામાં આવે. તમે શું કહેશો, શું નામ? નારાયણભાઈ વકાતર. શું કહેશો, રાજકોટના વિકાસને ક્યાંક ને ક્યાંક બ્રેક લાગ્યું એવું લાગે છે કે મંત્રી નથી મળ્યા રાજકોટથી? મંત્રી તો પ્રતિનિધિત્વ આપણું જે સ્ટેટનો જે ગુજરાત સ્ટેટ છે તેમાંથી રાજકારણ જ રાજકોટથી ચાલુ થાય છે. તો રાજકારણ જે શૂન્ય કરી દીધું, રાજકોટને શૂન્ય કરી દીધું રાજકારણ માટે. જે પ્રતિનિધિ હતા તે પ્રતિનિધિ જે પોતાની તાકાત હતી, તાકાત વગરના પ્રતિનિધિઓ છે નકર તો રાજકારણ આજે ખોબલે ને ખોબલે આમ પબ્લિકે મત આપેલા છે. તેમના પ્રતિનિધિઓ છે એક દર્શિતાબેન શાહ 1,25,000 વોટથી જીતેલા છે એવા, અને અમારા ઉદયભાઈ આજે રાજકોટ 4 ધારાસભ્યમાંથી 1 ધારાસભ્ય તમને ન મળ્યો. જિલ્લામાંથી તો મળ્યા છે ને? તો જિલ્લામાંથી 1 પ્રતિનિધિ મળ્યો, 1 જ મળ્યો ને. તો 2 હતા એમાંથી 1 કર્યો, તો 3 કરવા જોઈએ ને. લડાયક નેતાઓ જોઈએ. આજે ખાલી ઓલી વાતો કરે એવા નહીં. અને વિકાસ નામે તો કાંઈ ઠીક છે, હવે પ્રતિનિધિ તો નબળા હોય એટલે થોડોક વિકાસ તો નો જ થાય. અવાજ વગરનો હોય અત્યારે રાજકોટનો અવાજ કોઈ સાંભળતું જ નથી. દેવુભાઈ, તમે શું કહેશો? ખાસ તો રાજકોટને લઈને રાજકોટ જે વાસીઓ છે તે બીજી અપેક્ષા પણ લગાડી રહ્યા છે કે રાજકોટનું નેતૃત્વ નથી મળ્યું. શું કહેશો આને લઈને? રાજકોટનું નેતૃત્વ ખૂબ સક્ષમ છે અને ક્યાંક ને ક્યાંક આ સરકારની પ્રણાલિકા હોય છે. મૂળ તો મંત્રીમંડળ હોય કે સંગઠન હોય, લોકસેવા અર્થે, લોકોના કામ અર્થે નવી જવાબદારીઓ અથવા જવાબદારીઓમાં ફેરબદલ થઈ રહ્યો હોય છે. એટલે આવનારા દિવસોમાં પણ રાજકોટને પ્રતિનિધિત્વ ફરી મળશે. સંગઠનની હજી રચના બાકી છે અને તાજેતરમાં ભાનુબેન બાબરિયાએ પણ યશસ્વી કામગીરી કરેલી છે સરકારમાં. અને તેવી જ રીતે ફરી ક્યાંય ને ક્યાંય આ મૂળ તો આ પદ છે એ જવાબદારી માટે હોય છે, આ લોકોના સેવા માટે હોય છે. આ સત્તા એટલે માત્ર લોકોના કામ કરવા માટેનું એક માધ્યમ હોય છે. અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ પણ લીડર હોય, ચૂંટાયેલા પ્રતિનિધિત્વ હોય અથવા સંગઠનના કાર્યકર્તા હોય, એ હંમેશા સત્તાને લોકસેવાનું સાધન માને છે. સત્તા ભોગવવા માટે બીજું કંઈ જ નથી હોતું, માત્ર લોકોના હિત અર્થે જ હોય છે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે સામાજિક આગેવાનો કે જો જણાવી રહ્યા છે કે જે રીતનું પ્રતિનિધિત્વ ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે મંત્રીમંડળની જે શરૂઆત થઈ છે અને ખાસ કહી શકાય કે રાજકોટને જે પ્રતિનિધિત્વ મળવું જોતું હતું એ પ્રતિનિધિત્વ નથી મળ્યું અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હાલ નિરાશા પણ દેખાઈ રહી છે. આ સાથે ક્યાંક રાજકોટવાસીઓ એવી પણ અપેક્ષા લગાડી રહ્યા છે કે આગામી સમયમાં રાજકોટનો જે વિકાસ છે તે ન અટકવું જોઈએ. વ્યાસ સતત રૂકુંડે, રાજકોટ.